બાદ ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ માટે વિરાટ વ્યૂ લઈએ, કારણ કે મોબિલિટી ઇન્ડેક્સ અગર જોઈએ જે રિલેટિવ સ્ટ્રેન્થ પર ખાસો ઇન્ડેક્સ મજબૂત છે. આ સ્ટોક પણ ખરીદદારી ગઈકાલના સેશનમાં પણ જુઓ તો 20 DMA 50 DMA ને પાર નીકળવા માટે ગઈકાલે લેવલ્સ પણ સક્સેસફુલી બતાવ્યા ટુ ઇન્વેસ્ટમેન્ટ અને ઇનફેક્ટ 2 સેશન્સથી એક સારું શોર્ટ કવરિંગ પણ આપણને બતાવી રહ્યું છે. તો અહીંયા કઈ રીતે આપનો વ્યૂ રહેશે? અગર ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો આપણે જોયું હતું કે એક રાઉન્ડિંગ ટોપ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થતી જોવા મળી હતી. ત્યારબાદ એનું બ્રેકડાઉન અને બ્રેકડાઉન પછી ક્યાંક ને ક્યાંક ફરીથી આપણને એ રેન્જની અંદર એન્ટર થતું જોવા મળ્યું છે. તો અહીંયાથી 2420 ના લેવલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ રહેશે. એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે, જેને પ્રીવિયસલી પણ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળ્યું છે. અને ઇમ્પોર્ટન્ટલી 20 દિવસની એક્સપ્રેશન મૂવિંગ એવરેજ પણ આપણને આ જ લેવલ્સની આસપાસ પ્લેસ થતી જોવા મળી રહી છે. તો મોરલેસ અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે 2420 ની આસપાસના લેવલ્સ અહીંયાથી ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે. ઉપરની સાઈડ પર વાત કરીએ તો 2880 સુધીનો બાઉન્સ આપણે અહીંયાથી એક્સપેક્ટ કરી શકીએ છીએ, કારણ કે જે રીતના મોમેન્ટમ આવી છે એ રીતના એક પ્રાઇસ બ્રેકઆઉટ આપણે અહીંયાથી કન્સિડર કરી શકીએ. પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ વોલ્યુમ બી છે છેલ્લા 2-3 સેશનમાં, સાથે સાથે આપણને પ્રાઇસમાં પણ એક સારું એલિવેશન આવતું જોવા મળ્યું છે. તો અહીંયાથી ઉછાળો એક્સપેક્ટ કરીને ચાલી શકાય છે. ઉપરમાં 2900 અને 2900 ની ઉપર સસ્ટેન કરે તો 3000 સુધીના લેવલ્સ તમે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ પર વોચમાં રાખીને ચાલી શકો. નીચેની સાઈડ પર 2420 સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે. 2420નો સપોર્ટ, 2900, 3000ના ટાર્ગેટ ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ્સ માટે ધ્યાનમાં રાખી શકો. એક વ્યૂ PFC પર, ત્યાં પણ ગઈકાલે એક ઘણું સારું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું હતું. સ્ટોકમાં ફરી એક તેજી જોઈ રહ્યા છે PFC અને એક સ્ટ્રોંગ લોંગ બિલ્ટઅપ હતું. 200 DMA ની ઉપર એક જે જોરદાર બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે અને ખાસા કે સ્ટ્રોંગ ડિલિવરી બેઝડ બાઇંગ આપણને બતાવ્યું છે. તો PFC માટે કઈ રીતે વ્યૂ રહેશે વિરાટ? પીએફસીમાં પણ અગર આપણે જોઈએ તો વીકલી પેરામીટર્સ પર ફોલિંગ વેજનું બ્રેકઆઉટ આપણને કન્ફર્મ થતું જોવા મળ્યું છે. સાથે સાથે જે બધી જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજીસ છે એને બ્રીચ કરીને એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળ્યું. 390 જ્યાં 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પ્લેસ છે ત્યાં જ આપણને એક સ્ટ્રોંગ સપોર્ટ લીધો જોવા મળ્યો અને ત્યાંથી આપણને એક સારો એવો વોલ્યુમ બેઝ ઉછાળો આવતો જોવા મળ્યો છે. તો ડેફિનેટલી અહીંયા પણ આપણે ધ્યાનમાં રાખીને ચાલવાની સલાહ રહેશે. પ્રોબેબલી નીચેની સાઈડ પર 390 જે પ્રીવિયસલી પણ એક ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કર્યું છે, એક સપોર્ટની જેમ કામ કરતું જોવા મળે આવતા દિવસોમાં. ઉપરની સાઈડ પર વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક 440 એક ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે છે, કારણ કે જ્યાં અગર આપણે જોઈએ તો એક સારું સપ્લાય ઝોન ક્રિએટ થયું છે 440 450 અને સેન્ટિમેન્ટલ બેઝ પર પણ 450 નું લેવલ થોડું ઇમ્પોર્ટન્ટ લેવલ્સની જેમ કામ કરતા જોવા મળી શકે છે. તો ક્યાંક ને ક્યાંક 440 450 ના ટાર્ગેટ તમે ધ્યાનમાં રાખો. નીચેની સાઈડ પર 390 એક સ્ટ્રોંગ બેઝ ક્રિએટ થયો છે, તો અહીંયાથી પીએફસી માટે પણ એક ઓવરઓલ પોઝિટિવ આઉટલુક રાખીને કામકાજ કરી શકાય એવું છે. વ્યૂ પોઝિટિવ આઉટલુક PFC પર બનતું જોઈ રહ્યા છે. એક વ્યૂ કેન્સ ટેકના સ્ટોક પર લઈએ વિરાટ. EMS બજેટ બાદ સતત સ્ટોક્સ બધા ફોકસ બતાવી રહ્યા છે. કેન્સ ટેક ગઈકાલે 6.5% ખરીદદારી અને ટોપ F&O ગેઇનિંગ કાઉન્ટર. કઈ રીતે વ્યૂ રહેશે? ઓઆઈ ચેન્જ નહીં, પરંતુ એક જે પ્રાઇસ ચેન્જ સ્ટોકમાં જોવા મળી છે. વ્યૂ લઈએ સેટઅપ પર કેન્સ. એક બ્રેકડાઉન આપણે અહીંયા જોયું હતું, જ્યાં આપણે જોયું હતું કે 3900 ની નીચે જ્યારે સ્લેબ થતો જોવા મળ્યો હતો ત્યારે વોલ્યુમ બેઝ કરેક્શન આપણને અહીંયાથી આવતું જોવા મળ્યું હતું. સારા એવા પાર્ટિસિપન્ટ્સ અહીંયાથી આપણને નેગેટિવ થતા જોવા મળ્યા હતા. ત્યારબાદ પણ આપણને જે સેલિંગ પ્રેશર છે યથાવત રીતે જોવા મળ્યું. નીચેના લેવલ્સ ઓપન થતા જોવા મળ્યા હતા, જ્યાં 3300 સુધીના લો પણ આપણને બનતા જોવા મળ્યા છે. એક ઉછાળો ડેફિનેટલી આવતો જોવા મળી રહ્યો છે, પરંતુ હવે આપણે થોડું વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે, કારણ કે કદાચિત હવે જે ઓવરસોલ્ડ થયું હતું એના પછી અત્યારના આપણને એક પુલબેક રેલી બનતી જોવા મળી રહી છે. તો જ્યાં સુધી ઉપરમાં 4000 4200 ના લેવલ સરપાસ નથી કરતું ત્યાં સુધી કદાચિત અહીંયાથી આપણને આ જે સેલિંગ પ્રેશર છે યથાવત રહેતું જોવા મળી શકે છે. તો ફિલહાલ માટે થોડું કન્ફર્મેશનનું વેટ કરીને ચાલવાની સલાહ રહેશે. જો 4000 ના ઉપરના લેવલ્સ આપણને આવતા જોવા મળે ને એની ઉપર સસ્ટેન થતું જોવા મળે તો કદાચિત એક પોઝિટિવિટી આવતી જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 3650 જ્યાં 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પ્લેસ છે ત્યાંનો તમે સ્ટોપ લોસ ધ્યાનમાં રાખીને ચાલો. ઉપરમાં 4400 4500 સુધીના લેવલ્સ તમે એક્સપેક્ટ કરી શકો છો કિન્સ ટેકનોલોજીમાં, પરંતુ 4000 ના ઉપર સસ્ટેન કરે પછી. તો ફિલહાલ માટે વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, 4000 ઉપર ટકવું જરૂરી, તો ઉપર 4400ના લેવલ્સ પણ કેન્સ ટેક બતાવી શકે છે. ચોલા ઇન્વેસ્ટમેન્ટ એક વ્યૂ એના પર વિરાટ, કારણ કે 4 સપ્તાહના ઘટાડા બાદ જે આ સ્ટોકમાં ગઈકાલે એક રિવર્સલ આપણને જોવા મળ્યું છે અને 50 WMA સપોર્ટથી ઘણું સારું રિવર્સલ સ્ટોકે બતાવ્યું છે. એક શોર્ટ કવરિંગ અગર F&Oમાં જોઈએ તો ગઈકાલના સેશનમાં ચોલા ઇન્વેસ્ટમેન્ટમાં આવ્યું. અહીંયા કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો આપ? અહીંયા પણ મને સેટઅપ ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. એક ઇમ્પોર્ટન્ટ લેવલ પાસે કામકાજ કરી રહ્યું છે. અગર આપણે જોઈએ તો 1740 1750 ની આસપાસના લેવલ એક સપ્લાય ઝોનની જેમ કામ કરતા જોવા મળ્યા છે પ્રીવિયસલી પણ, અને અત્યારે પણ ક્યાંક ને ક્યાંક આપણને એ જ લેવલ પાસે કામકાજ થતું જોવા મળી રહ્યું છે.
યસ્ટરડેના સેશનમાં પણ આપણે જોયું કે 1742 ની આસપાસના હાઈ બનતા જોવા મળ્યા છે. ડે બિફોર યસ્ટરડેના સેશનમાં 1740 ના આસપાસના લેવલ પાસે રિજેક્શન આવ્યું છે. તો ડેફિનેટલી એક ઇમ્પોર્ટન્ટ લેવલ આ કન્સિડર કરી શકાય. જો અહીંયાથી 1740 ના લેવલ બ્રીચ કરે, 1740 1750 ના, તો એક ઉછાળો તમને જોવા મળી શકે છે. પ્રીવિયસ સ્વિંગ હાઈનો જે બનતો જોવા મળી રહ્યો છે 1830 ની આસપાસ અને 1830 ની ઉપર સસ્ટેન કરતો 1900 સુધીના લેવલ્સ તમને ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટમાં ઓપન થતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 1680 ની આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ બેઝની જેમ કામ કરતા જોવા મળે, એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળે. તો ક્યાંક ને ક્યાંક અહીંયાથી તમે 1680 ના લેવલને ધ્યાનમાં રાખો, એક સપોર્ટની જેમ 1830 પહેલો લેવલ અને 1830 ક્રોસ કરીને એની ઉપર ક્લોઝિંગ આવે છે કે એની ઉપર સસ્ટેન કરે છે, તો કદાચ તમને 1900 સુધીના લેવલ્સ પણ આવતા જોવા મળે. તો ઓવરઓલ એક પોઝિટિવ આઉટલુક રાખીને તમે ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ પર ધ્યાન રાખીને કામકાજ કરી શકો છો. આઉટલુક એક પોઝિટિવ અને ચોલા ઇન્વેસ્ટમેન્ટ માટે પણ બનતું જોઈ રહ્યા છે. એનએમડીસી માટેનો એક વ્યૂ લઈએ વિરાટ. વોલ્યુમ બેઝડ બાઇંગ ગઈકાલના સેશનમાં એનએમડીસી અને 6 સપ્તાહના કન્સોલિડેશનનું એક બ્રેકઆઉટ સ્ટોકમાં આપણને જોવા મળ્યું હતું. ફરી જે મેટલ સ્ટોક્સ આપણને ખરીદદારી અને એક તેજી આવતી દેખાય, તેમાં એનએમડીસી જોઈએ તો 22 મહિનાના ચેનલને પાર આપણને આ સ્ટોક નીકળતો દેખાયો અને ડિલિવરી વોલ્યુમ પણ લગભગ મોર દેન ડબલ આપણને બતાવ્યા છે ગઈકાલે એનએમડીસી. કઈ રીતે જોઈ રહ્યા છો આપ? સો યસ, ડેફિનેટલી અહીંયા પણ આપણને પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે. ક્યાંક ને ક્યાંક આપણે જોઈ રહ્યા હતા કે એક મોમેન્ટમ બનતી જોવા મળી હતી, જ્યાં લોઅર એન્ડ પર મે 2025 થી લઈને ટિલ ડેટ સુધી આપણે એક હાયર લો ફોર્મેશનમાં કામકાજ કરતા જોવા મળે છે. તો ચાર્ટ સેટઅપ એનીવેઝ બહુ પોઝિટિવ જ છે. ઉપરની સાઈડ પર આપણે જોઈ શકીએ છીએ કે 86 ની આસપાસના લેવલ છે જે એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળે, કે એક ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળે. પરંતુ જો એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે છે, તો એના જે ઓલ ટાઈમ હાઈ જે આપણને બનતા જોવા મળે 95 સુધીના, ત્યાં સુધીનો બાઉન્સ તમે એક્સપેક્ટ કરીને ચાલી શકો છો. નીચેની સાઈડ પર 80 ની આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ બેઝ, એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળે. તો ઓવરઓલ અહીંયા પણ તમે એક પોઝિટિવ આઉટલુક રાખી શકો છો, જ્યાં 80 એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળે. ઉપરની સાઈડ પર વાત કરીએ તો 95 96 સુધીના ટાર્ગેટ્સ તમે ધ્યાનમાં રાખીને કામકાજ કરી શકો છો. 95 96 આ લેવલ્સ ધ્યાનમાં રાખી શકો છો એનએમડીસી માટે. એ સાથે જ સમય